નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એજ્યુ પ્રવાસની અંદર। તો મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરવી છે ઘણા સમયથી રાહ જોતા વિદ્યાર્થી મિત્રો જે જીએનએમ છે, બીએસસી નર્સિંગ છે, એએનએમ છે જેવા પેરામેડિકલના કોર્સ છે એની અંદર પ્રવેશ તમારે મેળવવો હોય તો ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવું પડશે। એના માટે ઓનલાઈન રજીસ્ટ્રેશનની અખબાર યાદી આવી ગયેલી છે જેની આજે આપણે તમામ માહિતી મેળવવાના છીએ। એટલા માટે વિડીયો છે મિત્રો અંત સુધી જરૂર જોજો અને વિડીયો તમને ગમે તો લાઈક કરજો, આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરજો અને આપણી ચેનલની અંદર નવા આવેલા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન ઉપર પ્રેસ કરવાનું ભૂલશો નહીં, જેથી કરી આવી કોઈ પણ માહિતીના વિડીયો અમે અપલોડ કરીએ તો એની નોટિફિકેશન છે મિત્રો સૌથી પહેલા તમને જોવા મળે। જેમાં પ્રવેશ સમિતિની વેબસાઇટ પરથી ઓનલાઈન પિન ખરીદીની તારીખ જોઈએ તો કે 4/7/2024 સવારે 11 કલાકથી ચાલુ થશે અને 15/7/2024 બપોરના 2 કલાક સુધી તમે પ્રવેશ સમિતિની વેબસાઇટ પરથી ઓનલાઈન પિન ખરીદી શકશો। અને મિત્રો, ઓનલાઈન રજીસ્ટ્રેશન અને પ્રમાણપત્રો અપલોડ કરવા માટેની તારીખ જોઈએ તો કે 4/7/2024 સવારે 11 કલાકથી ચાલુ થશે અને 15/7/2024 સાંજે 4 કલાક સુધી તમે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી શકશો અને પ્રમાણપત્રો અપલોડ કરી શકશો। ત્યારબાદ તમારે હેલ્પ સેન્ટર ખાતે અરજી અને અસલ પ્રમાણપત્રોની ચકાસણી કરાવવાની રહે છે, જે રવિવાર તથા જાહેર રજાના દિવસો સિવાય તમારે જવાનું રહે છે, જે 5 જુલાઈ 2024 સવારે 10 કલાકથી ચાલુ થશે અને 16 જુલાઈ 2024 સાંજના 4 કલાક સુધી છે મિત્રો તમે હેલ્પ સેન્ટર ખાતે અરજી અને અસલ પ્રમાણપત્રોની ચકાસણી કરાવી શકશો। અત્યારે હાલમાં છે મિત્રો સરકારી અને ખાનગી જે સંસ્થાઓ છે એની બેઠકો નીચે મુજબ છે, જેની આજે આપણે માહિતી મેળવવાના છીએ। તો સૌ પ્રથમ જોઈએ બીએસસી નર્સિંગ માટે, એમાં ગવર્મેન્ટ કોલેજો 8 છે જેમાં 400 બેઠકો રહે છે। જેમાં સેલ્ફ ફાઇનાન્સ એટલે કે ખાનગી કોલેજો જોઈએ તો કે 280 છે, જેમાં બેઠકો છે મિત્રો 14,115 જેટલી રહે છે। જીએનએમ ની વાત કરીએ તો કે ગવર્મેન્ટ કોલેજો 24 છે જેમાં 915 બેઠકો છે। સેલ્ફ ફાઇનાન્સ કોલેજો છે મિત્રો 364 છે જેમાં 18,380 બેઠકો છે। એએનએમ ની વાત કરીએ તો કે ગવર્મેન્ટ કોલેજ 30 છે જેમાં 650 બેઠકો રહે છે અને સેલ્ફ ફાઇનાન્સ કોલેજો છે 283 જેમાં 10,190 બેઠકો રહે છે। બીપીટી ની અંદર ગવર્મેન્ટ 5 કોલેજો છે જેમાં 380 બેઠકો છે અને બીપીટી ની સેલ્ફ ફાઇનાન્સ 72 કોલેજો છે જેમાં 4,555 બેઠક છે। બીપીઓ ની અંદર ગવર્મેન્ટ કોલેજ 1 છે જેમાં 10 બેઠક છે। બીઓટી ની અંદર ગવર્મેન્ટ કોલેજ 1 છે જેમાં પણ 10 બેઠક છે। બીઓ ની અંદર સેલ્ફ ફાઇનાન્સ કોલેજ 9 છે જેમાં 310 બેઠક છે। બીએનવાયએસ ની અંદર સેલ્ફ ફાઇનાન્સ કોલેજ 1 છે જેમાં 30 બેઠક છે। બીએએસએલપી ની અંદર સેલ્ફ ફાઇનાન્સ કોલેજ 3 છે જેમાં 50 બેઠકો રહે છે। આવી રીતે છે મિત્રો સરકારી અને પ્રાઇવેટ ગુજરાતની અંદર 1082 કુલ સંસ્થાઓ છે અને કુલ બેઠકો છે મિત્રો 49,995 ગુજરાતની અંદર સરકારી અને ખાનગી કોલેજોની અંદર તમામ પેરામેડિકલ કોર્સ માટે રહેશે। તો દરેક વિદ્યાર્થીને પ્રવેશ સમિતિની વેબસાઇટ છે જે meditmgujarat.org એ નિયમિત રીતે તમારે જોવાની રહેશે અને કોઈ પણ પ્રશ્ન હોય, સમસ્યા હોય અથવા તો રજૂઆત તમારે કરવી હોય તો પ્રવેશ સમિતિનું ઈમેલ આઈડી અહીં આપેલું છે, એના ઉપર ઈમેલથી તમે જાણ પણ કરી શકશો અને તમામ પ્રશ્ન, સમસ્યા અને રજૂઆત કરી શકશો। તો આવી રીતે છે મિત્રો પેરામેડિકલની અંદર બીએસસી નર્સિંગ, જીએનએમ, એએનએમ તમામ જે પેરામેડિકલના કોર્સ છે એની અંદર ઓનલાઈન રજીસ્ટ્રેશન આવતીકાલથી ચાલુ થાય છે। તો વહેલી તકે તમારે પિનની ખરીદી કરવાની, રજીસ્ટ્રેશન કરવાનું અને હેલ્પ સેન્ટર ખાતે તમારે ફોર્મ અને ઓરિજિનલ ડોક્યુમેન્ટની ચકાસણી કરાવવા જવાનું રહેશે અને જ્યારે પણ ફોર્મ ભરવાના ચાલુ થાય એ ફોર્મ તમારે કેવી રીતે ભરવો એની સ્ટેપ બાય સ્ટેપની પીડીએફ આપણી ટેલિગ્રામ ચેનલમાં હું મૂકી દઈશ, એટલા માટે તમે આપણી ટેલિગ્રામ ચેનલ સાથે જોડાયેલા રહેજો। જે એજ્યુ પ્રવાસ નામની આપણી ટેલિગ્રામ ચેનલ છે એની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, એના ઉપર ક્લિક કરી તમે આપણી ટેલિગ્રામ ચેનલ સાથે જોડાયેલા રહેજો। તો આવી રીતે છે મિત્રો સરસ મજાના પેરામેડિકલના ફોર્મ ચાલુ થવાના છે। જો માહિતી તમને ગમી હોય, વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઈક કરજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરજો। ધન્યવાદ મિત્રો, ખૂબ ખૂબ આભાર।